કેશોદના ભાટ સિમરોલી ગામે જૂના બંદૂકના કારણે ઝપાઝપી થતા નોંધાય છે ફરિયાદ। કેશોદના ભાટ સિમરોલી ગામે રહેતા નૈનાબેન નવીનભાઈ મકવાણા કેશોદ એરપોર્ટ ખાતે મજૂરી કામ પોતાના પતિ નવીનભાઈ કૌટુંબિક દિયર પંકજભાઈ સાથે કરતા હોય પોતાના કબજા ભોગવવાની 4 વ્હીલ ઇકો કાર લઈને કામે જતા હોય ત્યારે ગત તારીખ 12/2/2025ના રોજ સાંજે એરપોર્ટથી નોકરી પૂર્ણ કરી ભાટ સિમરોલી ગામે પહોંચતા વડલી પાસે કૌટુંબિક દિયર પંકજભાઈને ઉતારવા 4 વ્હીલ ઇકો કાર ઉભી રાખતા સૌરભ જયંતિભાઈ મકવાણા આવી નવીનભાઈ મકવાણાને કહેવા લાગતા તમને શેની હવા છે કહી અપશબ્દો કાઢવા લાગતા અપશબ્દો બોલવાની ના પાડતા સાથે બેઠેલા નૈનાબેન નવીનભાઈ મકવાણાને અપશબ્દો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા જેથી 4 વ્હીલ ઇકો કારમાંથી નીચે ઉતરતા સૌરભભાઈએ બૂમો પાડી બાજુમાં રહેતા પોતાના પિતા જયંતિભાઈ અને માતા લક્ષ્મીબેન તેમજ મોટાભાઈ સુનિલ બોલાવતા રોષભેર ઉગ્ર બોલાચાલીને ઝપાઝપી થતા નૈનાબેન નવીનભાઈ મકવાણાની સોનાની ચેન તેમજ સોનાની બુટી પડી ગયેલ હતી ઉપરાંત બંનેના મોબાઈલ ફોન પણ પડી ગયા હતા। ઝપાઝપી દરમિયાન નૈનાબેન નવીનભાઈ મકવાણાના પેટમાં પાટું મારતા અસહ્ય દુખાવો થતો હોય ત્યારે કેશોદની સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પીજી કોડિયાતર નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296, 351, 354 હેઠળ સૌરભભાઈ જયંતિભાઈ મકવાણા, જયંતિભાઈ ડાયાભાઈ મકવાણા, લક્ષ્મીબેન જયંતિભાઈ મકવાણા અને સુનિલભાઈ જયંતિભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નૈના નવીન રહેવાસી ભાટ સિમરોલી અમે એરપોર્ટેથી આવતા હતા। ઇકો ગાડી હતી અમારી પાસે, ત્યાંથી લેબરને ઉતાર્યા, ગાડી રોકીને એટલે અમે અહીંયા લેબરને ઉતાર્યા ને આવીને સીધી એને ગાયર કાઢી કે તમારું કહેવાનું શું છે, ધરાર બાંધવા આવ્યો અમારી પાસે। એટલે અમે એને કીધું કે અમારે જવું મોડું થાય તો એને દરવાજો ખોલ્યો અમારો ધરાર એને તો મેં દરવાજો ખોલીને હેઠી ઉતરી એટલે એને સીધી ચૂંદડી ખેંચીને ગળામાં ચેન હતો તે ચેન લઈ ગયો ને હાથાપાઈ થઈ એમાં એ મારું બુટિયું પણ કાઢી ગયો ને હાથમાં વિખોડા ભરી ને મારું કડું પણ ચાંદીનું કાઢી ગયું। કોણ હતું? મકવાણા સૌરવ જયંતિભાઈ, ક્યાં ગામના છે? ભાટ સિમરોલીના। સુનિલ જયંતિ મકવાણા એ ભાટ સિમરોલીના એને ભાઈ જ, જયંતિ ડાયા એ પણ હતા, એને પણ મને મારી ને છેલ્લે જતાં એને એમ કીધું કે હું સરપંચ છું, મારું કોઈ કંઈ કરી નહીં લઈ, પાછા હિમરોલીમાં આવશો તો હું તમને સરી ઘાલ દઈ, ત્યાં લગનની ધમકી આપી। તમે શું કરવા માંગો છો? મારે કાંઈ નથી કરવું, મારું જે યુએ નો આપે તો કંઈ નહીં, પણ મને 6 મહિનાની જેલમાં મારી ચૂંદડી ખેંચીને 6 મહિનાની જેલ પડવી જોઈએ, બીજું કાંઈ નહીં।